मकसद तू है, मेरे जीने का कारण तू है। मैं जीऊं या मरूं वो तेरे लिए है, तू मेरा प्रभु। मेरे जीवन का मकसद तू है, मेरे जीने का कारण तू है। मैं जीऊं या मरूं वो तेरे लिए है, तू मेरा प्रभु। पिछला सब भूल कर मैं आगे दौड़ा चलूं, जो मेरे लिए धन था उसको मैं त्याग दूं। पिछला सब भूल कर मैं आगे दौड़ा चलूं, जो मेरे लिए धन था उसको मैं त्याग दूं। कि मैं पाऊं उससे पुरस्कार, दौड़ा मैं जाऊं। कि मैं पाऊं उससे पुरस्कार, दौड़ा मैं जाऊं। मैं जीऊं या मरूं वो तेरे लिए है, तू मेरा प्रभु। मेरे जीवन का मकसद तू है, मेरे जीने का कारण तू है। मैं जीऊं या तेरे लिए है, तू मेरा प्रभु। मेरे जीवन का मकसद तू है, मेरे जीने का कारण तू है। मैं जीऊं या मरूं वो तेरे लिए है, तू मेरा प्रभु। मुझ पर हुई है कृपा, बेकार न जाने दो। जिसने मुझे है चुना उसकी ओर मैं बढ़ूं। मुझ पर हुई है कृपा, बेकार न जाने दो। जिसने मुझे है चुना उसकी ओर मैं बढ़ूं। देखूं तेरी सलीब पर खींचा मैं जाऊं। देखूं तेरी सलीब पर खींचा मैं जाऊं। मैं जीऊं या मरूं वो तेरे लिए है, तू मेरा प्रभु। मेरे जीवन का मकसद तू है,
मेरे जीने का कारण तू है। मैं जीऊं या मरूं वो तेरे लिए है। तू मेरा प्रभु, मेरे जीवन का मकसद तू है। मेरे जीने का कारण तू है। मैं जीऊं या मरूं वो तेरे लिए है। तू मेरा प्रभु, तू मेरा प्रभु, तू मेरा प्रभु। કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઝાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. આપ્યો અમને ભારે કચવેઠી, માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું. આ સમયને માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપતા પ્રભુની સ્તુતિ અને પ્રભુની આરાધના કરીએ છીએ, કારણ કે આજનો મહાન દિવસ ઈશ્વરે આપણને આપણા જીવનની અંદર આપ્યો. અને આજે સાંજે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ઈશ્વરના પવિત્ર અને સમર્થ વચનોમાંથી શીખવાને માટે ઈશ્વરે આપણને આ જગા ઉપર જ્યારે એકત્ર કર્યા છે ત્યારે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ. અને વિશેષ કરીને માનનીય બિશપ સાહેબનો પણ આ સમય હું આભાર માનું છું. તેમણે મારા ઉપર ભરોસો મૂકીને તમારી આગળ ઈશ્વરનું પવિત્ર વચન લાવવાને માટેની જે તક મને આપવામાં આવી એના માટે હું બિશપ સાહેબનો પણ ખાસ રીતે આભાર માનું છું. ટેકનિકલ ટીમનો પણ હું આભાર માનું છું. અને તેઓએ જે મહેનત કરી છે અને મહેનત કરી રહ્યા છે એ સર્વને માટે પણ પ્રભુનો પુષ્કળ આભાર માનતા
પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આ સમય આપણે ઈશ્વરના પવિત્ર અને સમર્થ વચનોમાંથી શીખીએ અને પવિત્ર શાસ્ત્ર બાઇબલનું વાંચન કરીશું. જો તમારી પાસે પવિત્ર શાસ્ત્ર બાઇબલ હોય તો કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક, તેનો 20મો અધ્યાય અને તેના 31 થી 37મા વચન સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક, તેનો 20મો અધ્યાય અને તેના 31મા વચનથી લઈને 37મા વચન સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. અને ત્યાં આગળ ઈશ્વરનું વચન આપણા બધાને માટે આ પ્રમાણે લખવામાં આવેલું છે. કાળ વૃત્તાંત 20:31 થી આગળ. યહોશાફાટ યહૂદિયા પર રાજ કરવા લાગ્યો. જ્યારે તે રાજ કરવા લાગ્યો ત્યારે તે 35 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 25 વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ અજુબા હતું. એ શિલ્હીની દીકરી હતી. તે પોતાના પિતા આસાને માર્ગે ચાલ્યો ને તેથી જરા પણ આડો અવળો ગયો નહીં. અને યહોવાની દૃષ્ટિમાં જે સારું હતું તે તેણે કર્યું, પરંતુ ઉચ્ચ સ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહીં. તેમજ લોકો હજી સુધી પોતાના પિતૃઓના દેવ પર ખરા અંતઃકરણથી શ્રદ્ધા રાખતા ન હતા. યહોશાફાટના બાકીના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી હનાનીના પુત્ર યહૂની તવારીખ કે જે ઇસ્રાયેલના રાજાઓના પુસ્તકમાં દાખલ કરેલી છે તેમાં લખેલા છે. ત્યાર પછી યહૂદિયાના રાજા યહોશાફાટે ઇસ્રાયેલના રાજા અહાજ્યાની સાથે સંપ કર્યો. તે તો ઘણો દુરાચારી હતો. તેણે તેની સાથે મળી જઈને તાર્શીશ જવા માટે એસ્યોન ગેબેરમાં વહાણો બનાવ્યા. ત્યારે મારેશાના રહીશ દોદાવાહુના પુત્ર અલીએઝેરે યહોશાફાટની વિરુદ્ધ પ્રબોધ કરીને કહ્યું કે તે અહાઝિયાની સાથે સંપ કર્યો છે, માટે યહોવાએ તારા કામોનો નાશ કર્યો છે. એ વહાણો ભાંગી ગયા ને તેથી તેઓ તાર્શીશ જઈ શક્યા નહીં. આ ઈશ્વરનું વાંચેલું વચન છે ને ઈશ્વર તેના વાંચેલા વચનને આશીષ આપો. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આ સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. આજની આ નવી સાંજ પ્રભુજી તમે અમને આપી છે, એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. અને આજે સાંજે પ્રભુજી ઓનલાઈનના પ્લેટફોર્મ પરથી પ્રભુજી તમારું વચન શીખવાને માટેનો જે સમય અને જે તક તમે અમને પૂરા પાડ્યા છે એના માટે પણ પ્રભુ તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. અત્યારે પ્રભુજી અમે સર્વ તમારા પવિત્ર અને સમર્થ હાથોમાં સોંપાઈએ છીએ. તમે સહાય કરો, તમારી કૃપા આપો. તમારા વચનોમાંથી અમે શીખીએ અને વચનો આધારિત અમે જીવન જીવનારા બનીએ એવું તમે થવા દો. મુજબડ પાત્રને પણ તમારા પવિત્ર અને સમર્થ હાથોમાં સોંપતા અમારી આ પ્રાર્થના અમારા ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. જે શાસ્ત્રપાઠ તમારી આગળ વાંચવામાં આવ્યો કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક અને તેનો 20મો અધ્યાય અને તેના 31 થી આગળના વચનો જે આપણે વાંચ્યા ને એની અંદરથી આજે કેટલીક મહત્ત્વની અને અગત્યની બાબતો આપણે શીખવાને માટેનો ખાસ પ્રયત્ન કરીશું. આ શાસ્ત્રપાઠની અંદર યહોશાફાટ રાજા સંબંધીની નોંધ લખવામાં આવેલી છે અને યહોશાફાટ એ હિબ્રુ નામ છે અને એ સમયની અંદર આ નામ બહુ જ પ્રચલિત હતું અને ઘણા બધા લોકો પોતાના બાળકોના નામ એ યહોશાફાટ રાખતા હતા. અને યહોશાફાટના નામનો જે અર્થ થાય છે તે તો યહવે હેઝ જજ, એટલે કે યહોવાએ ન્યાય કર્યો છે અને whom God judges એવો પણ એનો અર્થ થાય છે, જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ છીએ કે જેનો ઈશ્વર ન્યાય કરે છે. અને આ યહોશાફાટ એ યહૂદા પ્રાંતનો ચોથો રાજા હતો. તેના પિતાનું નામ જેમ આપણે બાઇબલમાં વાંચ્યું તેમ આસા હતું અને તેની માનું નામ અજુબા હતું. અને યહોશાફાટ એ 35 વર્ષની ઉંમરે એ યરૂશાલેમ પર રાજ કરવાને માટે આવ્યો. રાજા તરીકે એ ત્યાં આગળ એ સ્થાપિત થાય છે. અને તમે જુઓ કે યહૂદા પ્રાંતની અંદર આ રાજાએ 35 વર્ષ જેટલું માફ કરશો 25 વર્ષ સુધી એ રાજા તરીકે એ પ્રસ્થાપિત થાય છે. રાજા તરીકે ત્યાં આગળ એ રાજ્ય કરે છે. અને અભ્યાસકો એવું માને છે કે આ યહોશાફાટના રાજ્યકાળ દરમિયાન એ આખા પ્રદેશની અંદર બહુ જ શાંતિ હતી, સલામતી હતી
આર્થિક પરિસ્થિતિ એ સમયે એ પ્રદેશની બહુ સારી હતી અને એ યહોશાફાટ એક સફળ રાજા તરીકે એ પોતાની કારકિર્દીની અંદર એ આગળ વધે છે. અને આજે આપણે જોવા માંગીએ છીએ એના જીવનમાંથી 3 અલગ અલગ બાબતો કે જ્યારે માણસને એ ઈશ્વર સફળતા અપાવે છે, માણસ પ્રભુની બીકમાં જ્યારે આગળ વધે છે ત્યારે ઈશ્વર તેમને સફળતા આપે છે. અને જ્યારે માણસ એ સફળતાની અંદર કોઈક કારણોસર અભિમાની બની જાય અથવા તો કોઈક કારણોસર એ સફળતાની અંદર જે પ્રથમ સ્થાન ઈશ્વરને મળવું જોઈએ એ પ્રથમ સ્થાન જ્યારે ઈશ્વરને મળતું નથી અને ત્યારે એ જીવનની અંદર જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે એના સંબંધી આપણે આજે સાંજે 3 અલગ અલગ બાબતો જોવા માંગીએ છીએ. સૌથી પહેલી વાત જે તમારી આગળ હું લાવવા માંગુ છું તે તો યહોશાફાટનો ઈશ્વર પરનો ભરોસો. યહોશાફાટનો ઈશ્વર પરનો ભરોસો. તમે જુઓ કે યહોશાફાટ એ ખૂબ જ બળવાન વ્યક્તિ હતો અને એની પાસે જે સૈન્ય હતું, એની પાસે જે શક્તિ અને પાવર્સ હતા, મેન પાવર્સ હતા, એ 20મો અધ્યાય અને તેની પહેલી અને બીજી કલમની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે એ પછી મોવાબીઓ તથા તેમની સાથે કેટલાક મેઉનીઓ યહોશાફાટની સામે યુદ્ધ કરવાને માટે આવ્યા. કોઈએ આવીને યહોશાફાટને ખબર આપી કે સમુદ્રને પેલે પારથી એટલે અરામમાંથી તારી વિરુદ્ધ એક મોટી ફોજ આવે છે. એવો હાસોન તામાર એટલે એન ગેદીમાં છે. આથી યહોશાફાટ ભયભીત થઈને યહોવાની શોધ કરવા લાગ્યો અને તેણે આખા યહૂદિયામાં ઉપવાસ કરવાનો ઢંઢેરો પીટાવ્યો. યહૂદિયાના લોકો યહોવાની સહાય માંગવા સારું એકઠા થયા એટલે યહૂદિયાના સર્વ નગરોમાંથી તેઓ યહોવાની શોધ કરવા લાગ્યા. આ નોંધ જ્યારે યહોશાફાટની સામે યુદ્ધનો મોરચો એ લખવામાં આવ્યો છે, યુદ્ધના માટે જે લોકો આવી રહ્યા છે એ લોકો જ્યારે આવે છે ત્યારની એ વાત લખવામાં આવેલી છે. અને યહોશાફાટની પાસે જે બળ હતું, જે સૈન્ય બળ હતું, એની નોંધ 17મો અધ્યાય અને તેના 12મા વચનથી લઈને 19મા વચન સુધીમાં લખવામાં આવેલું છે. બીજો કાળ વૃત્તાંત તેનો 17મો અધ્યાય તેના 12મા વચનથી લખવામાં આવ્યું છે કે યહોશાફાટ અતિશય બળવાન થતો ગયો. તેણે યહૂદિયામાં કિલ્લા તથા ભંડારના નગરો બાંધ્યા. તેણે યહૂદિયાના નગરોમાં યુદ્ધની પુષ્કળ સામગ્રી ભેગી કરી રાખી અને તેની પાસે યરૂશાલેમમાં પરાક્રમી શૂરવીર યોદ્ધાઓ પણ હતા. તેઓના પિતૃઓના કુટુંબો પ્રમાણે તેઓની ગણતરી આ હતી. યહૂદિયામાં મુખ્ય સહસ્રાધિપતિ આદના હતો. તેની પાસે 3 લાખ પરાક્રમી શૂરવીર પુરુષો હતા. તેથી ઉતરતા દરજ્જાનો સરદાર યોહનાન હતો. તેની પાસે 2,80,000 લડવૈયા હતા અને તેનાથી ઉતરતો જીખરીનો પુત્ર અમાસ્યા હતો. તે રાજી ખુશીથી યહોવાની સેવા કરવા સારું તત્પર થયો હતો. તેની પાસે 2 લાખ પરાક્રમી શૂરવીરો હતા. બિન્યામીનના મુખ્ય સહસ્રાધિપતિ પરાક્રમી યોદ્ધો એલ્યાદા હતો. તેની પાસે ધનુષ્ય તથા ઢાલ સજેલા 2 લાખ પુરુષો હતા. તેથી ઉતરતો યહોઝાબાદ હતો. તેની પાસે યુદ્ધ કરવાને સજ્જિત થયેલા 1,80,000 પુરુષો હતા. અને આખા યહૂદિયામાં કિલ્લાવાળા નગરોમાં જેઓને રાજાએ રાખ્યા હતા તેઓ ઉપરાંત એઓ પણ રાજાની સેવામાં તત્પર રહેતા હતા. આટલું મોટું સૈન્ય બળ યહોશાફાટની પાસે હતું. આટલી બધી મોટી સેના તેની પાસે હતી. લડાઈ કરવાને માટે લડવૈયાઓ હતા. લડાઈ કરવાને માટે સુસજ્જ વેલ ટ્રેન્ડ એવા સૈનિકો એની પાસે હતા. અને જ્યારે જો તમે જુઓ કે 20મો અધ્યાયને તેની પહેલી અને બીજી કલમની અંદર જેમ આપણે જોયું તેમ કે જ્યારે યુદ્ધ કરવાને માટે મોવાબીઓ અને આમોનીઓ તથા તેમની સાથે કેટલાક મેઉનીઓ યહોશાફાટની સામે યુદ્ધ કરવાને માટે એ આવ્યા એવું ત્યાં જણાવવામાં આવ્યું છે. અને કોઈકે આવીને જ્યારે યહોશાફાટને કહ્યું કે તારી વિરુદ્ધ એક મોટી ફોજ આવી રહી છે અને જ્યારે એ ફોજ એની સામે યુદ્ધ લડવાને માટે જ્યારે આવી રહ્યા છે ત્યારે એ બહુ જ મોટી ફોજ હતી અને એની સામે લડવાને માટે યહોશાફાટ
કેપેબલ પણ હતો, કારણ કે એની પાસે પણ ઘણા બધા લડવૈયાઓ હતા, એને સપોર્ટ કરનારા ઘણા બધા લોકો હતા. એની સાથે એ મોવાબીઓ અને આમોનીઓની સામે લડવાને માટે યહોશાફાટની પાસે ઘણા બધા લોકો હતા, સુસજ્જ જેવા લોકો હતા, સૈન્ય બળ હતું, બધું જ હતું. પણ જો તમે જુઓ કે અહીં આગળ જ્યારે 20મો અધ્યાયને તેની પહેલી અને બીજી કલમની 1 થી 4 કલમની અંદર જ્યારે આપણે જોઈએ છીએ, ત્યારે જ્યારે આ લોકો યુદ્ધના માટે આવી રહ્યા છે, ત્યારે યહોશાફાટ સૌથી પહેલાં કયું કાર્ય કરે છે? એ પોતાના સૈનિકો ઉપર અથવા તો પોતાની જે યુદ્ધ લડવાને માટેના જે પરાક્રમી શૂરવીરો હતા એ બધા કરતાં સૌપ્રથમ જે કાર્ય કરે છે તે અહીંયા આગળ 3જી કલમની અંદર બહુ સુંદર રીતે લખવામાં આવેલું છે કે આથી યહોશાફાટ ભયભીત થઈને યહોવાની શોધ કરવા લાગ્યો અને તેણે આખા યહૂદિયામાં ઉપવાસ કરવાનો ઢંઢેરો પીટાવ્યો. યહૂદિયાના લોકો યહોવાની સહાય માગવા સારું એકઠા થયા, એટલે યહૂદિયાના સર્વ નગરોમાંથી તેઓ યહોવાની શોધ કરવાને માટે આવ્યા. તમે જુઓ કે યુદ્ધ લડવાને માટે એ ઈશ્વરની શોધ કરે છે, ઈશ્વરની પાસે જાય છે. ના કેવળ એટલું, પણ એની સાથેના એ લોકોને પણ એ કહે છે, ઢંઢેરો પીટાવે છે, એની પ્રજાને, એના પ્રજાતંત્રને જણાવે છે કે તમે ઈશ્વરની પાસે જાઓ. ઉપવાસ કરવાનો ઢંઢેરો પીટાવે છે, પ્રભુની પાસે જવાના માટેનો એ ઢંઢેરો ત્યાં આગળ એ પીટાવે છે, અને એ બાબતને આપણે ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ. અને જો તમે જુઓ તો 20મો અધ્યાય, બીજું કાળ વૃત્તાંત તેનો 20મો અધ્યાય ને તેની 5મી કલમથી આગળ આ યહોશાફાટ એ ઈશ્વરની આગળ પ્રાર્થના કરે છે. અને લખવામાં છે કે યહોશાફાટે યહોવાના મંદિરના નવા ચોક આગળ યહૂદિયા તથા યરૂશાલેમના લોકોની સભામાં ઊભા થઈને કહ્યું કે હે અમારા પિતૃઓના દેવ યહોવા, શું તું સ્વર્ગવાસી દેવ નથી? શું તું વિદેશીઓના સર્વ રાજ્યો પર અધિકારી નથી? તારા હાથમાં એટલું બધું બળ તથા પરાક્રમ છે કે કોઈ તારી સામે ટકવાને સમર્થ નથી. હે અમારા દેવ, શું આ દેશના મૂળ રહેવાસીઓને તારા ઇસ્રાયેલ લોકની આગળથી હાંકી કાઢીને તે દેશ સદાને માટે તારા મિત્ર ઇબ્રાહિમના વંશજોને આપ્યો નથી? તેઓ તેમાં રહ્યા ને તેઓએ તેમાં તારા નામને સારું, તારું પવિત્ર સ્થાન એવા વિચારથી બાંધ્યું છે કે જે કોઈ પણ આપત્તિ એટલે કે તરવાર કે ન્યાય શાસન કે મરકી કે દુકાળ અમારા પર આવ્યાથી અને આ મંદિર આગળ તથા તારી હજુરમાં ઊભા રહીએ, કેમ કે આ મંદિરમાં તારું નામ છે ને અમારી વિપત્તિમાં અમે તારી પ્રાર્થના કરીએ તો તું તે સાંભળીને અમારો બચાવ કરશે. આ ઈશ્વરની આગળ યહોશાફાટ એ પ્રાર્થના કરે છે. અને બહુ સુંદર વાત ત્યાં આગળ એ લખવામાં છે. એનાથી સહેજ જો તમે વાંચો, એનાથી સહેજ આગળ જો તમે વાંચો તો 12મી કલમની અંદર, 20મો અધ્યાયના 12મી કલમની અંદર આ યહોશાફાટ પોતાની નબળાઈ અથવા તો પોતાની પાસેની જે શક્તિ છે, શક્તિ કરતાં ઈશ્વરની જે શક્તિ છે એના પર એ વધારે ભરોસો રાખતા એવું જણાવે છે. 12મી કલમ, 20મો અધ્યાય અને તેની 12મી કલમ, ત્યાં આગળ લખ્યું છે કે હે અમારા દેવ, તું તેઓનો ન્યાય નહીં કરશે, કેમ કે આ મોટું સૈન્ય જે અમારી વિરુદ્ધ આવે છે તેની સામે થવાને અમારામાં કંઈ શક્તિ નથી, અને અમારે શું કરવું તે પણ અમને સૂઝતું નથી, પણ અમે તો તારી તરફ જોઈએ છીએ. આ બહુ અગત્યનું છે કે એની પાસે ઘણા બધા સૈન્ય બળ હતું, જે 17મા અધ્યાયની આપણે 17મા અધ્યાયની 10મી 12મી કલમથી જે આપણે આગળ વાંચ્યું કે આટલા લાખ આની પાસે છે, આટલા લાખ આની પાસે છે, અને બહુ બધું સૈન્ય બળ એ એની પાસે હતું. પણ અહીંયા આગળ એ પોતાની શક્તિ અથવા પોતાની આવડત અથવા પોતાના સૈન્ય બળ કરતાં એ ઈશ્વર ઉપર પોતાનો ભરોસો રાખતા એવું જણાય છે કે પ્રભુ, એની સામે લડવાને માટે મારા સૈન્યની પાસે કોઈ શક્તિ નથી. એને બહુ સુંદર અહીંયા લખ્યું છે કે તેની સામે થવાને અમારામાં કંઈ જ શક્તિ નથી, અને અમારે શું કરવું તે પણ અમને સૂઝતું નથી. અને બહુ સુંદર ત્યાં લખ્યું છે, પણ અમે તો તારી તરફ જોઈએ છીએ, અમે તો તારી તરફ જોઈએ છીએ. મિત્રો, આ બહુ અગત્યનું છે કે અહીંયા આગળ યહોશાફાટની પાસે બધી જ વ્યવસ્થાઓ હોવા છતાં, સુરવીર પરાક્રમી પુરુષો, લડવૈયાઓ, વેલ ટ્રેન્ડ સૈનિકો, એની પાસે આર્મી હોવા છતાં એ વ્યક્તિ અહીં આગળ બહુ સુંદર રીતે એવું કહે છે કે પ્રભુ, આ જે સામેથી જે યુદ્ધ લડવાને માટે જે આમોનીઓ અને મોવાબીઓ અને તેની સાથે જે મેવુનીઓ અને બધા આવી રહ્યા છે, એની સામે લડવાને માટે અમારી પાસે
કોઈ જ શક્તિ નથી. અમે એની સામે લડી શકીએ એવી અમારી પાસે કોઈ આવડત નથી. અને અમે જે અમારું જે આ યુદ્ધ છે એ યુદ્ધને અમે તારા હાથમાં મૂકીએ છીએ અને તું અમને એની અંદર માર્ગદર્શન આપ, એની અંદર તું અમને દોરવણી આપ, અને અમારો ભરોસો એ માત્ર અને માત્ર એ તારા ઉપર છે. અને ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે આપણે આપણા સંબંધી વિચારવાનો પ્રયત્ન કરીએ કે આપણા જીવનની અંદર જ્યારે કોઈક મુશ્કેલીઓ કે કોઈક પ્રશ્નો આવીને ઊભા રહે, જ્યારે આપણા જીવનની અંદર એવું કોઈ યુદ્ધ હોય, કદાચ ને પારિવારિક જીવનની અંદર પ્રશ્નો હોય, મુશ્કેલીઓ હોય, સામાજિક જીવનની અંદર એ પ્રશ્નો કે મુશ્કેલીઓ હોય, અને ત્યારે ઘણી બધી વખત જ્યારે આપણને કોઈ માર્ગ સૂચતો નથી, ત્યારે આપણે ઈશ્વરની પાસે જવાની જરૂર છે. માણસ તરીકે ઘણી બધી વખત આપણા જીવનની અંદર આવતા યુદ્ધો, આપણા જીવનની અંદર આવતા પ્રશ્નોને આપણે આપણી પોતાની જાતે ઉકેલવાના માટેનો પ્રયત્ન કરીએ છીએ. આપણે ભરોસો એ ઈશ્વર ઉપર રાખતા નથી. આપણે આપણી આવડત કે આપણા બળ ઉપર, આપણા શક્તિ ઉપર, આપણા નાણાં ઉપર ઘણી બધી વખત આપણે એ ભરોસો રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા આગળ યહોશાફાટ એ બહુ સુંદર રીતે તમને મને સમજણ આપે છે કે બધી જ બાબતો એ સેકન્ડરી છે, એ બીજા સ્થાન ઉપર આવે છે. પ્રથમ સ્થાન ઉપર જે આવે છે તે ઈશ્વર આવે છે, અને ઈશ્વર પર આપણે આપણો ભરોસો એ કાયમ રાખવો જોઈએ. એ બહુ જ અગત્યનું અને બહુ જ મહત્ત્વનું છે. અને એટલા માટે ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે એ પોતે એ પ્રશ્નને એના સમાજના લોકોની સાથે પણ એ શેર કરે છે. એ પ્રશ્નને એની પ્રજાની સાથે પણ એ શેર કરે છે, વાતચીત કરે છે, અને પ્રાર્થના અને ઉપવાસ એ કરે છે, અને ઈશ્વર ઉપર એ પોતાનો એ ભરોસો રાખે છે. અને આજે સાંજે આપણે પોતે વિચારીએ કે જ્યારે આપણા જીવનની અંદર આવી કોઈક પરિસ્થિતિ આવીને ઊભી રહે, ત્યારે આપણો ભરોસો એ કોના ઉપર, આપણો ભરોસો એ કોના ઉપર. બીજી જે મહત્ત્વની વાત હું તમારી આગળ લાવવા માંગુ છું કે તે પોતાની નિર્બળતાનો સ્વીકાર કરે છે. યહોશાફાટ એ પોતાની નિર્બળતાનો એ સ્વીકાર કરે છે. યહોશાફાટ એ ઈશ્વર ઉપર ભરોસો કરે છે, પ્રાર્થના કરે છે, પ્રભુની આગળ નમી જાય છે, અને પ્રભુની આગળ જ્યારે નમે છે ને ત્યારે એ બહુ સુંદર રીતે પોતાની નિર્બળતાનો સ્વીકાર પણ કરે છે. તમે જુઓ 20મો અધ્યાય અને 12મી કલમ જેમ આપણે વાંચી તેમ ત્યાં આગળ લખ્યું છે કે આ મોટું સૈન્ય જે અમારી વિરુદ્ધ આવે છે તેની સામે થવાને અમારામાં કંઈ શક્તિ નથી. અને ત્યાર પછી અને અમારે શું કરવું તે પણ અમને સૂચતું નથી, પણ અમે તો તારી તરફ જોઈએ છીએ, અમે તો તારી તરફ જોઈએ છીએ. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આ એક બહુ અગત્યનું છે. ઘણી બધી વખત આપણે આપણી નબળાઈને, આપણી નિર્બળતાનો આપણે સ્વીકાર કરતા નથી. અને તમે જુઓ કે જ્યારે યહોશાફાટ એ પોતાની નિર્બળતાનો સ્વીકાર કરે છે, ઈશ્વરની આગળ એ ખુલ્લા મનથી વાત કરે છે, પોતે જે વિટંબણામાં કે પોતે જે તકલીફમાં આવીને ઊભો રહ્યો છે અને નમ્રતાથી ઈશ્વરની આગળ જ્યારે વાત કરે છે, ત્યારે તમે જુઓ કે 20મો અધ્યાય એના 14થી 17ની અંદર, 14મા વચનથી લઈને 17મા વચન સુધીની અંતમાં એ ઈશ્વર યહોશાફાટને એ ઉત્તર આપે છે, જવાબ આપે છે. યાહઝીએલ નામની વ્યક્તિને ત્યાં આગળ મોકલે છે, અને હું તમારી આગળ એ વચનો વાંચીશ. 20મો અધ્યાય, બીજું કાળ વૃત્તાંત તેનો 20મો અધ્યાય અને તેના 14મા વચનથી લઈને 17મા વચન સુધી ત્યાં આગળ એવું લખ્યું છે કે ત્યારે આસાફના કુટુંબનો લેવી આહઝીએલ કે જે મત્તાન્યાના પુત્ર, યઈલના પુત્ર, બનાયાના પુત્ર, જખારિયાનો પુત્ર હતો, તેના ઉપર સભાની મધ્યે યહોવાનો આત્મા આવ્યો. તેણે કહ્યું, હે યહૂદિયાના તથા યરૂશાલેમના સર્વ રહેવાસીઓ તથા હે યહોશાફાટ રાજા, તમે સર્વ સાંભળો. યહોવા તમને કહે છે કે આ મોટા સૈન્યને લીધે તમારે બીવું કે ગભરાવું નહીં, કેમ કે એ યુદ્ધ તમારું નથી પણ દેવનું છે. કાલે તમે તેઓની સામે નીકળી પડો. તેઓ શીશને ઘાટે થઈને ચડી આવે છે. તેઓ તમને યરુએલના અરણ્યની ખીણને છેડે સામા મળશે. આ લડાઈમાં તમારે યુદ્ધ કરવું નહીં પડે. હે યહૂદિયાના તથા યરૂશાલેમના લોકો, સ્થિર થઈને ઊભા રહો અને યહોવા તમારું કેવું રક્ષણ કરે છે તે જુઓ. બીશો નહીં, તેમ ગભરાશો પણ નહીં. કાલે નીકળીને તેઓની સામે જાઓ. યહોવા તમારી સાથે છે.
ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, અહીંયા આગળ બહુ સુંદર વાત લખવામાં આવી છે કે જ્યારે હું અને તમે નમ્ર બનીએ છીએ, નમ્રતાથી ઈશ્વરની આગળ આપણે આપણી પ્રાર્થનાઓ અને આપણી વિનંતીઓ લઈને જઈએ છીએ, ત્યારે ઈશ્વર ચોક્કસ રીતે એનો પ્રત્યુત્તર આપે છે, આપણે બળ અને હિંમત આપે છે. અને એ જ વાત અહીંયા આગળ કરવામાં આવી છે. યહોશાફાટ જ્યારે નમ્ર બને છે ત્યારે એક વ્યક્તિ ઉપર ઈશ્વરનો આત્મા આવે છે અને એને જણાવે છે કે તું જઈને કે યહોશાફાટ અને એના પ્રદેશના લોકોને જઈને કે તમારે બીવાની કે ગભરાવાની કોઈ જ જરૂર નથી. અને ઈશ્વર ત્યાં આગળ બહુ સુંદર વાત કરે છે અને બાઇબલનું વચન ત્યાં આગળ કહે છે કે આ યુદ્ધ એ તમારું નથી પણ દેવનું છે. અને તમે જુઓ કે જ્યારે એ ઈશ્વર એને યહોશાફાટને આ ખાતરી આપે છે કે આ યુદ્ધ તમારું નથી, એ તો દેવનું છે. અને એ જીતવાને માટેની, વિજય મેળવવાને માટેની જ્યારે ઈશ્વરે ખાતરી પૂરી પાડે છે ત્યારે યહોશાફાટનો એટીટ્યૂડ અથવા તો યહોશાફાટનું ઈશ્વર પ્રત્યેનું વલણ એ કેવું હતું, ઈશ્વર પ્રત્યેનો એનો પ્રતિભાવ એ કેવો હતો. તમે જુઓ કે ત્યાં આગળ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો એ 18મી કલમથી આગળ લખવામાં આવ્યું છે. અને યહોશાફાટને જ્યારે એ યુદ્ધની અંદર વિજયની ખાતરી આપવામાં આવી છે ત્યારે યહોશાફાટ ઈશ્વરની પાસે જાય છે અને કહે છે. એ સાંભળીને યહોશાફાટ ભૂમિ સુધી મુખ નમાવીને નમન કર્યું અને સર્વ યહૂદિયા તથા યરૂશાલેમના રહેવાસીઓએ યહોવાનું ભજન કરીને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. કહાતીઓના તથા કોરાહીઓના વંશજોમાંના લેવીઓ અતિ મોટે સાદે ઇસ્રાયેલના દેવ યહોવાની સ્તુતિ કરવા સારું ઊભા થયા. અને જ્યારે એ ખાતરી આપે છે ત્યારે આ યહોશાફાટને પેલી બધી ચિંતા, યુદ્ધમાં શું થશે, કેવી રીતે થશે, એ બધી ચિંતા, એ બધી નકારાત્મકતા અથવા તો એ ટેન્શન, એ સ્ટ્રેસ, એ બધું બાજુ પર રહે છે. અને જ્યારે ઈશ્વરે ખાતરી આપે છે, ઈશ્વર એના વચન દ્વારા એ ખાતરી આપે છે ત્યારે યહોશાફાટ એ સ્તુતિ અને આરાધના કરે છે. યહોશાફાટ એ ઈશ્વરની આગળ નમી જાય છે, સાષ્ટાંગ દંડવત એ પ્રણામ કરે છે. અને એ બહુ અગત્યનું છે, બહુ મહત્વનું છે. અહીંયા આગળ તમે જુઓ કે યહોશાફાટ હવે યુદ્ધના માટે જાય છે ત્યારે કેવી રીતે જાય છે ને એની અંદર જે નોંધ કરવામાં આવી છે 20મી કલમથી આગળ, 20મા અધ્યાયની 20મી કલમથી આગળ, કે તેઓ સવારમાં વહેલા ઉઠીને તકોવાના અરણ્યમાં ગયા. તેઓ ચાલતા હતા તે દરમિયાન યહોશાફાટે ઊભા રહીને કહ્યું કે હે યહૂદિયા તથા યરૂશાલેમના રહેવાસીઓ, મારું સાંભળો. તમારા દેવ યહોવા પર વિશ્વાસ રાખો ને તમે સ્થિર થશો. તેના પ્રબોધકોનું માનો ને તમે આબાદ થશો. તેણે લોકોને બોધ આપ્યા પછી સૈન્યની આગળ ચાલતા ચાલતા યહોવાની આગળ ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્ર પહેરીને તેની સ્તુતિ કરનારાઓને તથા યહોવાના આભાર માનો, કેમ કે તેની કૃપા સદાકાળ ટકે છે, એ સ્તોત્ર ગાનારાઓને ઠરાવ્યા. તેઓએ ગાયનનો તથા સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો. એટલે યહોવાએ આમોનીઓ, મોવાબીઓ તથા સેર પર્વતના લોકો જેઓ યહૂદિયાની સામે લડવા આવ્યા હતા તેઓના માર્ગમાં કેટલાક માણસોને સંતાડી રાખ્યા અને તેઓએ માર ખાધો. આ તમે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો કે ઈશ્વર જ્યારે ખાતરી આપે છે ત્યારે આ યહોશાફાટને એક હકારાત્મક દિશાની અંદર આપણે જતા જોઈએ છે. અને ત્યાં આગળ લખ્યું છે કે 20મી કલમ કે સવારમાં વહેલા ઉઠીને તકોવાના અરણ્યમાં ગયા. તેઓ ચાલતા હતા તેમાં યહોશાફાટે ઊભા રહીને કહ્યું કે યહૂદિયા તથા યરૂશાલેમના રહેવાસીઓ, મારું સાંભળો. તમારા દેવ યહોવા પર વિશ્વાસ રાખો ને તમે સ્થિર થશો. જો આપણે આપણા જીવનની અંદર સ્થિર થવું હોય ને તો આપણે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવો પડશે. તેની સાથે સાથે એની આગળ એવું પણ લખ્યું છે કે તેના પ્રબોધકોનું માનો ને તમે આબાદ થશો. ઈશ્વરનું વચન જે તમારી ને મારી સાથે વાત કરે છે એના સેવકો અને સેવિકાઓ દ્વારા, એના પવિત્ર શાસ્ત્ર બાઇબલ દ્વારા જ્યારે ઈશ્વરનું વચન તમારી ને મારી સાથે વાત કરે છે ત્યારે મારે તેઓ પર ભરોસો રાખવો પડશે ને તો આપણે આબાદ થઈશું. અને તમે જુઓ કે જ્યારે યુદ્ધ લડવાની વાત આવે છે, યુદ્ધ મેદાનની અંદર તેઓ જાય છે ત્યારે સૌથી પહેલાં જો આપણે યુદ્ધમાં લડવાને માટે જઈએ તો આપણે બધા આપણા હથિયારોને તૈયાર કરીએ ને, રથો અને ભાલા અને ઘોડાઓ અને બીજી ઘણી બધી બાબતોનો આપણે
લઈને એને આગળ જે શું કહેવાય કે જે વેલ ટ્રેન્ડ હોય શૂરવીર પરાક્રમી પુરુષો હોય તેઓને આપણે આગળ રાખીએ કે જેથી કરીને આપણે યુદ્ધની અંદર બહુ સારી રીતે આગળ વધી શકીએ. પણ અહીં આગળ જ્યારે ઈશ્વરે ખાતરી આપે છે ત્યારે યહોશાફાટ સૌથી આગળની જે હરોળ છે, પ્રથમ જે હરોળ છે એની અંદર લખવામાં આવ્યું છે કે ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્ર પહેરીને તેની સ્તુતિ કરનારાઓને તથા યહોવાના આભાર માનો, કેમ કે તેની કૃપા સદાકાળ ટકે છે, સ્તોત્ર ગાનારાઓને ઠરાવ્યા અને તેઓને ફ્રન્ટ રોની અંદર, પ્રથમ હરોળની અંદર તેઓને રાખે છે અને એ ત્યાં આગળ લડવાને માટે ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો એ જાય છે. ત્યાં આગળ બીજી કોઈ વ્યૂહરચના નથી, માત્ર ને માત્ર ઈશ્વરે બતાવેલા માર્ગ ઉપર તેઓ ચાલે છે. અને યહોશાફાટ અહીંયા આગળ એ લડે છે, યહોશાફાટ એ ત્યાં આગળ જાય છે અને ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે જ્યારે આ લોકોએ સ્તુતિ આરાધના શરૂ કરી, ઈશ્વરની આગળ ભજન શરૂ કર્યું, ત્યારે ઈશ્વરે એનું પરાક્રમ એ ત્યાં આગળ જાહેર કર્યું. અને ત્યાં આગળ જો તમે જુઓ તો 23મી કલમ, 20મો અધ્યાય અને તેની 23મી કલમથી આગળ એવું લખ્યું છે, આમોન તથા મોવાબના લોકોએ સેર પર્વતના રહેવાસીઓની સામે થઈને તેઓનો સંપૂર્ણ સંહાર કર્યો. સેઈરના રહેવાસીઓને પૂરા કરી રહ્યા પછી તેઓએ માહોમાહે લડીને એકબીજાનો નાશ કર્યો. 24મી કલમ એવું કહે છે કે જ્યારે યહૂદિયાના લોકો અરણ્યની ચોકીના કિલ્લા પાસે જઈ પહોંચ્યા ત્યારે તેઓએ તે સૈન્ય તરફ નજર કરી તો તેઓની લાશો જમીન પર પડેલી દીઠી. અને યુદ્ધ મેદાનની અંદર તેઓ એન્ટર થાય છે તે પહેલાં ઈશ્વર તેઓને યુદ્ધ એ જીતીને આપે છે. ઘણી બધી મુશ્કેલીઓમાંથી તેઓને એ બહાર કાઢે છે. બાઇબલમાં એવું લખ્યું છે કે તેઓમાંનો એક પણ માણસ બચ્યો નહોતો. બહુ મોટું સૈન્ય જે આવી રહ્યું હતું. હવે આપણે જોઈએ કે આ કેટલું મોટું સૈન્ય હશે કે જે યહોશાફાટની સામે લડવાને માટે આવ્યું. અને 25મી કલમની અંદર જો તમે વાંચો ને તો એ સૈન્યનો તમે અંદાજો લગાડી શકો કે કેટલા બધા લોકો, શૂરવીર પરાક્રમી પુરુષો એ યહોશાફાટની સામે એ લડવાને માટે આવ્યા હતા. ત્યાં આગળ લખ્યું છે 25મી કલમ, યહોશાફાટ તથા તેના સૈનિકો તેઓને લૂંટવા માંડ્યા. જે આખું સૈન્ય મરી ગયું હતું તેને તેઓ લૂંટવા માંડ્યા ત્યારે તેઓને પુષ્કળ દ્રવ્ય, વસ્ત્ર તથા કિંમતી જવાહીર મળ્યા. તેઓએ પોતાને માટે ઉતારી લીધા, પણ તે વધારે હોવાને લીધે તેઓ તે ઊંચકી લઈ જઈ શક્યા નહીં. તે લૂંટ એટલી બધી હતી કે તે લઈ જતા તેમને 3 દિવસ લાગ્યા. જસ્ટ ઇમેજિન કે કેટલા બધા લોકો હશે. એમને એ દરેક લોકો જે મરણ પામ્યા હતા તેઓ પરથી પોતાના હીરા જવેરાત અથવા તો જે હથિયારો અને બીજી જે કંઈ પણ લૂંટ કરવાની હતી એ લૂંટતા જ આ યહોશાફાટનું જેટલું મોટું સૈન્ય હતું તેઓને 3 દિવસ લાગ્યા. હવે આપણે વિચારીએ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો કે યહોશાફાટના જીવનની અંદરથી કેટલી બધી મોટી મુશ્કેલી ઈશ્વરે એ દૂર કરી. મહા મુશ્કેલીમાંથી ઈશ્વર તેઓને બહાર લાવે છે, પ્રશ્નોમાંથી તેઓને એ બહાર લાવે છે. 3 દિવસ આ મરણ પામેલા લોકો ઉપરથી એ બધી હીરા જવેરાત એ લૂંટતા તેઓને 3 દિવસ લાગે છે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે આપણે જોઈએ છીએ કે આપણા જીવનોની અંદર ઘણી બધી વખત આપણા પારિવારિક જીવનો, આપણા બાળકો, આપણા નોકરીના પ્રશ્નો, આપણા મુશ્કેલભર્યા દિવસો, ખેતીવાડી, મંડળીના પ્રશ્નો, અલગ અલગ પ્રશ્નોની અંદર મિત્રો ઘણી બધી વખત હું અને તમે એટલા બધા ગૂંચવાઈ જઈએ છીએ, એટલા બધા મુશ્કેલીની અંદર આવી જઈએ છીએ. કદાચ એ આવું જ મોટું સૈન્ય જેવું આપણને લાગતું હોય છે. ઘણા બધાના પરિવારોની અંદર ઘણા બધા મુશ્કેલભર્યા પ્રશ્નો હશે, મુશ્કેલભરી પરિસ્થિતિઓ હશે. મિત્રો, આવા સમયે આપણે ઈશ્વર ઉપર ભરોસો રાખીને, આપણી નિર્બળતાનો સ્વીકાર કરીને ઈશ્વરની આગળ આપણી નિર્બળતાને મૂકીને ઈશ્વર પાસેથી પ્રત્યુત્તર મેળવવાને માટેનો પ્રયત્ન કરવો જોઈએ. તમે જુઓ કે અહીં આગળ જ્યારે યહોશાફાટની વિજય થાય છે, યહોશાફાટનો જ્યારે વિજય થાય છે ત્યારે તેઓ શું કરે છે ખબર છે? ત્યાં આગળ એ બધું જ જે કંઈ પણ હોય છે એ બધું મંદિરની અંદર લઈને જાય છે. 26મી કલમથી કહે છે કે તેઓ 4થે દિવસે તેઓ બરાખાની ખીણમાં એકઠા થયા. ત્યાં તેઓએ યહોવાની સ્તુતિ કરી. તેથી તે જગાનું નામ આજ દિન લગી બરાખા એટલે કે આશીર્વાદની ખીણ
એવું પડ્યું છે. પછી યહૂદિયા તથા યરૂશલેમના તમામ પુરુષો આનંદભેર યરૂશલેમ આવ્યા અને યહોશાફાટ તેમને મોખરે ચાલતો હતો, કેમ કે યહોવાએ તેઓના શત્રુઓનો પરાજય કરીને તેઓને હર્ષ પમાડ્યો હતો. તેઓ સિતાર, વીણા તથા રણશીંગડા વગાડતા વગાડતા યરૂશલેમમાં યહોવાના મંદિરમાં આવ્યા. જ્યાં આસપાસના સર્વ રાજ્યોએ સાંભળ્યું કે યહોવા ઇસ્રાયેલના શત્રુઓ સામે લડ્યો, ત્યારે તેઓ દેવથી ડરવા લાગ્યા. આ પ્રમાણે યહોશાફાટના રાજ્યમાં શાંતિ થઈ, કેમ કે તેના દેવે ચોતરફથી તેને આરામ આપ્યો હતો. મિત્રો, આ ઈશ્વર જ્યારે આશીર્વાદ આપે છે ત્યારે શાંતિના અનુભવની અંદર હું અને તમે આવીએ છીએ. આપણે ઘણી બધી વખત આપણું યુદ્ધ આપણે પોતે જ લડવાને માટેનો પ્રયત્ન કરીએ છીએ. યુદ્ધને આપણે ઈશ્વરને આપી દેવાની જરૂરિયાત છે, ઈશ્વરના સોંપી દેવાની ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો એ જરૂરિયાત છે. અને આપણા વતી એ ઈશ્વર લડશે. આપણા પારિવારિક જીવનની અંદર ઘણા બધા વ્યસનોની અંદર ફસાયેલા હશે, ઘણા બધા બાળકો જુવાનોના લગ્નની વાત આવતી હશે, નોકરી કાર્યની વાત આવતી હશે, ખેતીવાડીના પ્રશ્નોની વાત આવતી હશે, બીજી નાણાકીય પરિસ્થિતિઓની અંદર ઘણા બધા આપણા કુટુંબો, આપણા પરિવારો મુશ્કેલભર્યા દિવસો, સંજોગો અને પરિસ્થિતિમાંથી પસાર થતા હશે. અને આજે એ બધા જ લોકોને એ ઈશ્વર એનું વચન એ સમજણ આપે છે કે આપણો ભરોસો ઈશ્વર ઉપર હોવો જોઈએ. આપણી નિર્બળતાનો આપણે સ્વીકાર કરીને આપણા યુદ્ધને આપણે ઈશ્વરને સોંપવાની જરૂરિયાત છે. આપણો પ્રશ્ન જે છે ને તે એ જ છે કે ઘણી બધી વખત આપણે આપણા પ્રશ્નોને આપણે જ હલ કરવાને માટેનો પ્રયત્ન કરીએ છીએ. એ પ્રશ્નને આપણે ઈશ્વરના હાથમાં સોંપતા જ નથી. અને એટલા માટે નીતિવચનની અંદર બહુ સુંદર લખવામાં આવ્યું છે કે તું તારી પોતાની બુદ્ધિ કે પોતાની આવડત ઉપર ભરોસો નહીં રાખ, હે ને. તું તારી પોતાની બુદ્ધિ કે પોતાની અક્કલ ઉપર તું ભરોસો નહીં રાખ, પણ ઈશ્વર ઉપર તું ભરોસો રાખ. આપણે આપણા ઈશ્વર ઉપર એ ભરોસો રાખવાની જરૂરિયાત છે. આપણે આપણા ઈશ્વર ઉપર આપણી નિર્બળતાનો સ્વીકાર કરીને ઈશ્વરની આગળ નમવાની એ જરૂરિયાત છે. આપણું યુદ્ધ આપણે ઈશ્વરને સોંપી દેવાની જરૂરિયાત છે. છેલ્લી અને ત્રીજી વાત જે તમારી આગળ લાવવા માંગુ છું તે યહોશાફાટનું ઈશ્વરથી દૂર જવાનું પરિણામ. યહોશાફાટને ઈશ્વરથી દૂર જવાનું પરિણામ. મિત્રો, ઘણી બધી વખત આ તમે જુઓ કે યહોશાફાટના જીવનની અંદર ઈશ્વરે ઘણા અજાયબ જેવા કાર્યો કર્યા. અને કાળ વૃત્તાંતના પુસ્તકની અંદર જ્યારે તમે વાંચો એના વિશે તો ઘણી બધી બાબતો લખવામાં આવેલી છે. અને અજાયબ જેવા કાર્યો કર્યા, અજાયબ જેવા આશીર્વાદો આપ્યા, જીતનો આશીર્વાદ આપ્યો, વિજયનો આશીર્વાદ આપ્યો. અત્યારે આપણે જે જોયું તો મોટા સૈન્યની સામે એને જીત અપાવી, એને વિજય અપાવ્યો. અને ઘણી બધી વખતે મારો અને તમારો પણ અનુભવ હશે. અને એવું જ અહીંયા પણ બને છે કે યહોશાફાટ એ જ્યારે વિજય પ્રાપ્ત કરે છે, આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને પોતે કશુંક બની ગયાનો અનુભવમાં આવે છે, ત્યારે આ વ્યક્તિ, આ યહોશાફાટ એક ભૂલ પણ કરે છે. પાછલા સમયની અંદર પણ જો તમે કાળ વૃત્તાંતના પુસ્તકને તમે વ્યવસ્થિત રીતે વાંચો તો યહોશાફાટનો બચાવ એ ઈશ્વર ઘણી બધી જગ્યાએ કરે છે, ઘણા બધા આશીર્વાદો આપે છે. એના પિતાના જીવન વિશેની, આશાના જીવન વિશે પણ જો તમે વાંચો તો એ પણ એમાંથી પણ યહોશાફાટે ઘણી બધી બાબતો શીખવાની એ જરૂરિયાત હતી. પણ અહીંયા આગળ જ્યારે તમે જુઓ કે 35 વર્ષનો હતો અને યરૂશલેમની અંદર એણે 25 વર્ષ સુધી રાજ કર્યું. અને એની અંદર તમે જુઓ કે ઘણા બધા વિજય એણે પ્રાપ્ત કર્યા, મુશ્કેલભર્યા સંજોગો અને પરિસ્થિતિમાંથી એ બહાર આવ્યો. ઈશ્વર એમને તકો આપી, બધું જ આપ્યું. પણ જ્યારે એ બધું પ્રાપ્ત કરે છે, એ બધું મેળવે છે, એ બધું શું કહેવાય કે ઈશ્વર એને શાંતિનો આશીર્વાદ આપે છે. બાઇબલની અંદર લખવામાં આવે છે કે શાંતિ થઈ અને ચારે તરફથી તેને આરામ આપ્યો હતો. અને આવા સમય અને આવા સંજોગોની અંદર ઈશ્વરે એના જીવનની અંદર કરેલા પરાક્રમો, ઈશ્વરે એના જીવનની અંદર કરેલા ચમત્કારોને ભૂલી જાય છે. અને અહીં આગળ એ ઈશ્વરની વિરુદ્ધની અંદર અથવા તો ઈશ્વર જે એને બતાવે છે એ નહીં, પણ એ અલગ જ રીતે વર્તન અને વ્યવહાર કરે છે. અને 35મી કલમની અંદર એ નોંધ લખવામાં આવેલી છે, 20મો અધ્યાય અને તેની 35મી કલમ. ત્યાર પછી યહૂદિયાના રાજા યહોશાફાટે ઇસ્રાયેલના રાજા અહાજ્યાની સાથે સંપ કર્યો. તે તો ઘણો દુરાચારી હતો. હે ને, એક દુરાચારી રાજાની સાથે સંપ કરે છે. શેના માટે એ પણ નોંધ લખી છે કે તેણે તેની સાથે મળી જઈને તાર્શીશ જવા માટે એસ્યોન ગેબેરમાં વહાણો બનાવ્યા.
હે ને. હવે ઈશ્વરે એને આટલી બધી મદદ કરી. એક સમય હતો કે જ્યારે એની સામે યુદ્ધની વાત આવતી હતી ત્યારે ઈશ્વરની આગળ નમ્ર બનતો હતો, પ્રાર્થના કરતો હતો, ઉપવાસનો ઢંઢેરો પીટાવતો હતો, ઈશ્વરની આગળ પોતાની નબળાઈનો સ્વીકાર કરતો હતો, ઈશ્વરની આગળ એ પોતાના અધૂરાપણાનો સ્વીકાર કરતો હતો અને વિજયના માટે એ ઈશ્વર પર એ ભરોસો રાખતો હતો. અહીં આગળ જ્યારે આપણે જોઈએ છીએ કે હવે એ ઈશ્વર કરતાં એ બીજી એક વ્યક્તિની પાસે જાય છે કે જે ઘણો દુરાચારી રાજા હતો. એ દુષ્ટ રાજાની સાથે જઈને એ મળી જાય છે. તેઓ બંને જણા તેઓ શ્રમ કરે છે અને મિત્રો અહીંયા આગળ એની પરિસ્થિતિ બદલાઈ જાય છે. અહીંયાથી એની પરિસ્થિતિ એ બદલાઈ જતી હોય છે. એના જીવન, એના પિતાના જીવન, એના જીવનની અંદર ઈશ્વરે આપેલા અનેકવિધ આશીર્વાદો અને ચમત્કારો એ તરફથી એ પોતાનું ધ્યાન હટાવી લે છે. અને અહીંયા આગળ જે વ્યક્તિ દરરોજ કાયમ યુદ્ધના માટે, કોઈ પણ પરિસ્થિતિના માટે ઈશ્વરની પાસે પ્રાર્થના કરતા હતા, ઘૂંટણિયા પડતા હતા, લોકોને ઉપવાસનો ઢંઢેરો પીટાવતા હતા, સ્તુતિ અને આરાધના કરનારા લોકોને સાથે રાખતા હતા, એ અહીં આગળ પોતાની અક્કલ, પોતાની બુદ્ધિ અને પોતાની આવડત ઉપર ભરોસો અને આધાર રાખીને જે દુષ્ટ રાજા છે, જે દુરાચારી રાજા છે, એની સાથે એ સંપ કરે છે અને એ તાર્શીશ જવાને માટે એશિયોન ગેબેરમાં વહાણો પણ મિત્રો એ બનાવે છે, પ્લાનિંગ કરે છે. અત્યાર સુધી એ ઈશ્વરના પ્લાનિંગ પ્રમાણે ચાલતો હતો. અત્યાર સુધી એ ઈશ્વરે બતાવેલા માર્ગ પ્રમાણે ચાલતો હતો. હવે એ પોતે એટલો બધો કેપેબલ બની ગયાનો અહેસાસ કરે છે કે હવે એ પોતે પ્લાનિંગ કરે છે, એ પોતે સંપ કરે છે, પોતે માણસોની વરણી કરે છે, પોતે માણસોની પસંદગી કરે છે અને એવા માણસોની પસંદગી કરે છે કે જે ઘણો દુરાચારી હતો એવા વ્યક્તિની એ પસંદગી કરે છે. અને તમે જુઓ કે ત્યાં આગળ ઈશ્વર ફરીને એક વખત એને જણાવે છે 37મી કલમ કે ત્યારે મારેશાના રહીશ દોદાવાહુનો પુત્ર અલીએઝરે યહોશાફાટની વિરુદ્ધ પ્રબોધ કરીને કહ્યું. હે ને. હવે ઈશ્વર આટલી બધી તક એને આપી છે પણ એ તકનો જ્યારે ઉપયોગ કરતો નથી અને એ તકની અંદર ઈશ્વરની વિરુદ્ધ જાય છે ત્યારે ચોક્કસ રીતે ઈશ્વર એને શિક્ષા પણ કરે છે અને એનું પરિણામ બહુ ભયાનક આપે છે. ત્યાં આગળ શું લખ્યું છે? એલિએઝરે યહોશાફાટની વિરુદ્ધ પ્રબોધ કરીને કહ્યું કે તે અહાઝિયાની સાથે સંપ કર્યો છે, માટે યહોવાએ તારા કામનો નાશ કર્યો છે. વહાણો ભાંગી ગયા ને તેથી તેઓ તાર્શીશ જઈ શક્યા નહીં. મિત્રો, આ પરિણામ આવે છે. એણે બધી જ રીતે ઈશ્વર ઉપર ભરોસો કર્યો હતો પણ અહીં આગળ એ ઈશ્વર ઉપર નહીં પણ એક પેલા દુરાચારી રાજા સાથે એ સંપ કરે છે અને એ રાજા ઉપર ભરોસો કરે છે, પ્લાનિંગ કરે છે અને પ્રાર્થના કરતા નથી. ઈશ્વરની આગળ એ પોતાની વાતને મૂકતા નથી અને પોતાની જ આવડત, અક્કલ અને બુદ્ધિ ઉપર એ ભરોસો રાખીને આગળ વધે છે. ત્યારે બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે જે વહાણો તેઓએ બનાવ્યા હતા એ વહાણો ભાંગી ગયા. ઈશ્વરે, યહોવાએ તારા કામનો નાશ કર્યો છે અને એ વહાણો ભાંગી ગયા. મિત્રો, આપણે આપણા જીવન સંબંધી પણ વિચાર કરવાની જરૂરિયાત છે. ઈશ્વર આપણને બહુ બધા આશીર્વાદો આપશે, અલગ અલગ પ્રકારના ટેલેન્ટ્સ આપશે, ગાવા વગાડવાના ટેલેન્ટ્સ હશે, પ્રબોધ કરવાના તાલંતો ઈશ્વરે આપ્યા હશે, બીજા ઘણા બધા તાલંતો ઈશ્વરે આપણને આપ્યા હશે, નાણાંનો આશીર્વાદ આપ્યો હશે, સારી નોકરી, સારા કાર્યો, સારા બાળકો, સર્વ પ્રકારનો આશીર્વાદ આપ્યો હશે. પણ બધાની અંદર જ્યારે હું અને તમે અભિમાની બની જઈએ છીએ અને બધાની અંદર જ્યારે હું અને તમે ઈશ્વરથી અલગ જઈએ છીએ, ઈશ્વર ઉપર ભરોસો રાખવા કરતાં આપણે આપણા તાલંતો ઉપર અથવા તો આપણી આવડતો ઉપર જ્યારે આપણે વધારે ભરોસો રાખવાનો પ્રયત્ન કરીએ છીએ અને ઈશ્વરના તાલંતોને આપણે બાજુ પર મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે અહીંયા આગળ બહુ સ્પષ્ટ કહે કે એના વાણોને ભાગી નાખશે, એ વાણોને ભાગી નાખશે. આજે આપણે વિચાર કરવાની જરૂરિયાત છે ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો કે આ બધાની અંદર હું અને તમે ક્યાં છીએ? આ બધાની અંદર હું અને તમે ક્યાં છે? આપણને ઈશ્વર બહુ બધી સમૃદ્ધિઓ આપી હશે, ઈશ્વરે આપણને બહુ બધા આશીર્વાદો આપ્યા હશે પણ ઘણી બધી વખત આપણે એ આશીર્વાદોની અંદર ઈશ્વરના પરાક્રમનો અનુભવ ઘણી બધી વખત આપણે નહીં કર્યો હોય અને આપણને એવું લાગે છે કે આ બધું આપણે આપણી પોતાની આવડત અથવા તો પોતાની શક્તિ પ્રમાણે એ મેળવ્યું છે. પણ આપણે હંમેશા યાદ રાખીએ કે ખ્રિસ્તી વિશ્વાસની અંદર જે કંઈ પણ આપણે છીએ એ બધું જ ઈશ્વર તરફથી આપવામાં આવેલો વારસો છે, ઈશ્વર તરફથી આપવામાં આવેલો આશીર્વાદ છે અને આશીર્વાદની અંદર મારે ને તમારે આગળ વધવાની જરૂરિયાત છે. બધું જ સારું કર્યું આ વ્યક્તિએ. યહોશાફાટે શરૂઆતથી લઈને બધી જ બાબતો સારી કરી પણ અંતમાં આવીને એ ઈશ્વરની વિરુદ્ધ જાય છે. આપણે પણ પેઢીઓથી ક્રિશ્ચિયન્સ હોઈશું,
આપણે પણ સારામાં સારો દાન ધર્મ કરતા હોઈશું, મંડળીની અંદર આપણે સારામાં સારું કાર્ય કરનારા હોઈ શકીએ, સેવાભાવી આપણે હોઈ શકીએ, બધું જ સારું હોઈ શકે. પણ જો આપણે ઈશ્વરની વિરુદ્ધમાં જઈશું, ઈશ્વર પર ભરોસો નહીં રાખીશું, દુરાચારી વ્યક્તિઓ કે જે ઈશ્વરની વિરુદ્ધમાં છે તેઓની સાથેના સંબંધોની અંદર આપણે પ્લાનિંગ કરીને આગળ વધીશું તો ઈશ્વર આપણા વાણોને પણ ભાંગી શકે છે. અને આપણે વિચારવાની જરૂરિયાત છે કે આપણે એ આપણો વાણને આપણે બચાવવાની જરૂરિયાત છે, આપણા જીવનને આપણે બચાવવાની જરૂરિયાત છે, અને આપણે હંમેશા ઈશ્વર ઉપર ભરોસો રાખવાની જરૂરિયાત છે. વચનો સમજવાના માટે ઈશ્વર આપણ પ્રત્યેકને સહાય કરો. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ સમયના માટે. તમારા વચનમાંથી તમે અમને જે સમજણ અને શિક્ષણ આપ્યું છે, તમારો આભાર માનીએ છીએ. એ આધારિત જીવન જીવવાને માટે તમે અમને સહાય કરો. એ જ અમારી પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ.